દેવભૂમિ દ્વારકાના દ્વારકા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 ઉજવાયો। દેવભૂમિ દ્વારકાના દ્વારકા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 ઉજવાયો। દેવભૂમિ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર હેલીપેડ ખાતે 14 દેશોના અને 2 રાજ્યના પતંગબાજોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો। રાજ્ય પ્રવાસન વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ ઉજવાયો। બહારથી આવેલા પતંગબાજો દ્વારા ઉડાવવામાં આવેલી પતંગબાજો દ્વારા નીલા આકાશમાં ઉડાવવામાં આવેલ રંગબેરંગી પતંગો દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને આ પતંગ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું। જ્યારે આ પતંગ ઉત્સવની અંદર દેશ વિદેશના પતંગબાજો, મહેમાનો, અધિકારી, વિદ્યાર્થીઓ, કર્મચારી તથા આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પતંગ ઉત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જ્યારે ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ પણ આવી રંગબેરંગી પતંગ ઉડાવી આ પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આજે દ્વારકાની અંદર એક રાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે, જેની અંદર વિદેશથી પણ ઘણા લોકો આવ્યા છે, લેડીઝ, જેન્ટ્સ તેમજ આપણા અહીંના પણ બધા આગેવાનો અને અધિકારીઓ બધા પણ હાજર છે અને દ્વારકાની પ્રજા ખૂબ આનંદ મેળવે છે ને પતંગ ઉત્સવ એવી રીતના આપણા ધર્મની અંદર હિન્દુ માટે એક વર્ષની અંદર 24 આપણા તહેવારો આવે છે, જે દેખાડે છે કે આનંદથી જીવો અને જીવો ઓર જીને દો। આ આપણાને ઋષિમુનિઓ શીખાયું છે અને ધર્મ એટલે એક સ્પીડ બ્રેકર છે। જો સ્પીડ બ્રેકર ન હોય રોડ ઉપર તો એક્સિડન્ટ થવાની એક સંભાવના રહે છે। એવી રીતે આપણા માટે ધર્મ એ છે કે જ્યારે પણ આપણે ચૂકી જાય તેમ જેમ પતંગને પાછો લેવો હોય એમ એ રીતે આપણો ધર્મ છે એ રોકે છે। સારા કાર્ય કરો, સારી રીતે જીવો, આ જ શીખવાડે છે।